નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો માણસને ચિંતા કેમ થાય છે તેના કારણો વિશે છે. તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, કોઈ પણ એકની એક વાતને વારંવાર વિચારવાથી માણસને વધારે ચિંતા થાય છે. એટલે એકની એક વાતને વધારે વાર ના વિચારો. નંબર 2, આજકાલ ઘણા લોકો ખરાબ પરિસ્થિતિના કારણે પણ ચિંતામાં રહેતા હોય છે. મિત્રો, ચિંતા કરવાથી કોઈ પણ પરિસ્થિતિ નથી બદલી શકાતી, એ યાદ રાખજો. એટલે ચિંતા ના કરો. નંબર 3, ક્યારેક તમને કોઈ છોડીને જતું રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે લોકો તમારી કદર ના સમજી શકે એમનું આપણી જિંદગીમાંથી જવું જરૂરી છે. નંબર 4, તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે હંમેશા ખુશ રહો. નંબર 5, ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાન જરૂર બગડી જાય છે. નંબર 6, ચિંતા કરવાથી માણસ કોઈ પણ કામમાં સફળ નથી થઈ શકતો અને કોઈ પણ કામ સારી રીતે પણ નથી કરી શકતો. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારું કોઈ મહત્વ ના હોય. જે માણસ બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે, એ માણસની મુસ્કુરાહટ ભગવાન ક્યારેય પણ નથી છીનવતો. ક્યારેય કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા મિત્રો, કારણ કે એક દિલ તમારી પાસે પણ છે, એ યાદ રાખજો. જે માણસને સાચું બોલવાની આદત હોય છે, એ માણસને જ આજકાલના લોકો સૌથી વધારે ખોટો સમજતા હોય છે. જે લોકો દર્દને સમજે છે, એ લોકો દર્દનું કારણ ક્યારેય પણ નથી બનતા. કોઈની એટલી જ કદર કરો જેટલી એ તમારી કદર કરે છે, કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિને ખોઈ નાખશે. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર? આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે. મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાનામાં નાના માણસને પણ ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.